તો આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાપરમાં લોહાણા મહાજન દ્વારા રામ ઘનશ્યામ જન્મોત્સવ રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ. શોભાયાત્રામાં વેશભૂષામાં સજ્જ બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું. બહોળી સંખ્યામાં લોકો જોડાયા. રાપરમાં લોહાણા મહાજન દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ તથા ઘનશ્યામ મહારાજના જન્મોત્સવની ઉત્સાહ ઉમંગભેર ઉજવણી કરાઈ હતી, જેમાં દરિયાસ્થાન મંદિર યુવક મંડળ તથા મહિલા મંડળ સહયોગી બન્યું હતું. સૌપ્રથમ દરિયાસ્થાન મંદિરથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરીને પરત દરિયાસ્થાન મંદિરે પહોંચી હતી અને ત્યાં સમૂહ આરતી ઉપસ્થિત લોહાણા જ્ઞાતિજનો દ્વારા કરવામાં આવેલ હતી. આરતી પૂજા આચાર્ય જગદીશભાઈ પ્રભાશંકરભાઈ જોશી દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ રાત્રે લોહાણા જ્ઞાતિજનો તેમજ સારસ્વત બ્રહ્મ સમાજ માટે મહાપ્રસાદ ફળાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર ભક્તિમય કાર્યક્રમમાં રાપર લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજેશભાઈ રતનશીભાઈ ચંદની આગેવાનીમાં લોહાણા મહાજનના હોદ્દેદારો રસિકલાલ આદવાણી, ભોગીલાલ મજીઠિયા, બળવંતભાઈ મીરાણી, પ્રભુલાલ રાજદે, પ્રફુલભાઈ ચંદે, વિનોદભાઈ મજીઠિયા, હસમુખભાઈ રૈયા તથા કારોબારી સદસ્યો, રાપર લોહાણા યુવક મંડળના પ્રમુખ શ્રી મહેશ કાંતિલાલ ચંદે તથા હોદ્દેદારો રાહુલ કારિયા, ભરત ચંદે, ભાવિન મીરાણી, કલ્પેશ રાજદે, ભાવિક મીરાણી, વિપુલ મજીઠિયા, હિતેશ મજીઠિયા, વિશાલ મીરાણી, જયદેવ રૈયા સહિત કારોબારી સમિતિના સભ્યો તેમજ મહિલા મંડળના પ્રમુખ સરસ્વતીબેન હરિલાલ ચંદે તથા મહિલા મંડળના હોદ્દેદારો ભગવતીબેન ચંદે, વસંતીબેન ચંદે, નૈનાબેન કારિયા, રંજનબેન ચંદે, દમયંતીબેન નાથાણી સહિત કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી, તેવું રાપરથી લોહાણા મહાજનના મહામંત્રી પ્રભુલાલ રાજદેની એક યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર ઠક્કર અનિલ કુમાર, કેવલ રામ.